ગઢડા તાલુકાના ઈશ્વરિયા ગામ નજીકનું મુખ્ય રસ્તા પરનું નાણું ધોધમાર વરસાદના કારણે તૂટી જતા 10 ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તંત્ર દ્વારા બાજુમાં ડાયવર્ઝન બનાવાયું છે, જો કે અહીં તાત્કાલિક મજબૂત પુલ બનાવવાની માંગણી કરી રહ્યા છે। બોટાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક ગામોમાં નાળા, પુલિયા અને કોઝવે ધોવાઈ ગયા કે તૂટી ગયા છે। તેના કારણે કેટલાક ગામડાઓના રસ્તાઓ બંધ થઈ ગયા હતા। રસ્તાઓ બંધ થતા ગ્રામજનોને મુશ્કેલીમાં વધારો થયો છે। ગઢડા તાલુકાના ઈશ્વરિયા ગામની લાખણકા, અડતાળા, ખોપાડા, અલમપુર, ગઢડા સહિતના 10 ગામો અને જિલ્લા સેન્ટરને જોડતો મુખ્ય માર્ગ પરનું નાળું 16 જૂનના ભારે વરસાદને કારણે ધોવાઈ જતા વચ્ચેથી તૂટી ગયું। આ નાળું તૂટવાથી લોકોની અવરજવર બંધ થઈ ગઈ। ઈશ્વરિયા ગામ અને અમારા ગામમાં 16 તારીખે જે ભારે વરસાદ આવેલો, જેના કારણે આ ભાઈ નાળું બાળું જે તૂટી ગયેલું છે અને એ પહેલા બી 2 વખત તૂટી ગયેલું, તંત્રએ કોઈ ધ્યાને લીધેલું નથી। એ સિવાય જે ઇમરજન્સી જ્યાં જવું હોય, દવાખાના કે કંઈક ઘટના બની હોય તો અમારે 20 કિલોમીટર જેટલું અંતર કાપી જવું પડે છે। આ મુખ્ય રોડ આ જે રહ્યો એ ગઢડા આપણે બોટાદ થઈને જોડતો રસ્તો છે। ઈશ્વરિયાથી લાખણકા રોડ પરનું નાળું તૂટતા ગામના લોકો લાખણકા, ખોપાડા, અડતાળા, ગઢડા, બોટાદ જેવા ગામોમાં જવા માટે 20 કિલોમીટર કરતાં વધુ ફરીને જવું પડે છે। ઇમરજન્સીમાં પણ ગામના લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે। ગામના લોકોએ જણાવ્યું કે નાળું અગાઉ પણ તૂટી ગયું હતું, તેઓ તાત્કાલિક અહીં મોટા અને મજબૂત પુલ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। 16 તારીખે રાત્રે અને 17 તારીખે દિવસના ઘણો બધો વધારે પડતો વરસાદ પડ્યો। એને કારણે આપણા આખા જિલ્લામાં ઘણી જગ્યાએ મેજર નુકસાન બી થયું છે અને માઇનર નુકસાન બી થયું છે। અને એને કારણે આપણે ત્યારે તો 24 થી 25 રસ્તા બંધ હતા પંચાયતના જ। પણ હાલ તમે કીધું ને એમ ઈશ્વરિયા ગામે જે રસ્તો છે એનું ડીપ કોઝવે હતું, એ વધારે પડતા વરસાદ આવવાથી ડેમેજ થઈ ગયું હતું અને રસ્તો બંધ હતો। તો અત્યારે ટેમ્પરરી ડાયવર્ઝન કરી અને રસ્તો હાલ ચાલુ છે। તંત્ર દ્વારા તાત્કાલિક બાજુમાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે અને નાળાનું સમારકામ કરવાની કામગીરી પણ હાલ શરૂ કરવામાં આવી છે। તેમ છતાં લોકોની મુખ્ય માંગ તાત્કાલિક કાયમી પુલ બનાવવાની છે, જેથી ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય। ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV, બોટાદ।